મોટરસાઇકલ ખોટકી ગયું હે. મોટરસાઇકલ હમું કરવા મૂકવા જવું આજ હાજે તો આ બેરેકું ટાયર કરી નાખું ને તો એટલો અહીંયા ખર્ચો ઓછો થાય મારે. ઓલો છોકરો અને તૈયાર થયો કે નહીં? લે કાઢો કાઢો અહીંયા હાલ ને નવરોધ નથી થતો નવરોધ. શું કરે તું હજી? બૂટ એક ત્યારનો બાકી રહ્યા છે. આપણે તો બૂટ ફેરતો હોય ને હાલ ને જોવા જવાનું તાર હાટું છોડી. એ વાત સાચી, બૂટ ક્યાં મૂક્યા છે? રસોડામાં પીડ્યા હે જા. પહેરતો હો. હા ગાય પહેરીને જા. ક્યાં મૂકી દીધા છે મારા બાપાએ બૂટ? બાપા, ઓ બાપા, હું કે અહીં આવો. શું કે બૂટ ક્યાં મૂક્યા છે? બૂટ આયા મૂક્યા હે. તને આમ તો કાંઈ નહીં ચડે. ત્યાં રૂમાલ પડ્યો છે. એ રૂમાલ હેઠે હે. બૂટે હંગરી રાખે. હંગરી ન રાખે ને તારા ચાલુ પહેરવા કાઢ નાખવા હે. અહીં આવો. હા પહેર ગાય. હું કહું શું કે હું હે ને બૂટ પહેરી છે ને મઢે પગે લાગતો આવું. આ તે વાંધો ને ગાય પૈકી લાગી નાય પાછો. મઢે જઈને છે ને એવું કહું, અરજી કરું, એ માં મારી છે ને સોડી છે ને ધ્યાનમાં રાખજો અને મારું હગું કરાવજો. હા વાંધો નહીં કીજ્યા જા. હાલ મોડું ન કરતો ગાય આવજે. શું લઈને જવાનું છે? સકડામાં જવાનું. સકડામાં? સગડામાં? હા. મોટરસાઇકલ તું ત્યાં ખોટકી નાખ્યું હે. કોકની 80 વાળી ગાડી બાંધી લો ને ભાડે. હા 80 વાળી તારા બાપાની અહીંયા વ્યાજ છે ને. હું ગાડીના પગે લાગતો હું. હા હાલ ગાય પૈકી લાગી નાય હું થોડું ખાઈ લઉં. ડુંગળી રોટલો ખાઈ લઉં, બીજું શું થાય? છોકરો મોઢે પૈકી લાગીને આવે ને તા. એટલે હા છોકરો ઇટીલીટી ગોળે ડમરે ઉડેડે જાય છે. ચિંકેર જા શેટી જાટી થઈ. સિંહના ઠેકાણા ન હોય કોઈ દી. ઓહો મોઢું મીંદડી જેવું ને પાછો કે સિંહના ઠેકાણા ન હોય. હવે સાની માની નો કે ને ચિંકેર દાસ. તમારું કામ છે કઈ? મારો દીકરો કામ તો હોય જ ગયેલે ચિંકેર દાસ. ચોટીલા જાતો હોય મારે મરસું મગાવું. ના ચોટીલા ન જતો, બહાર ગામ જઉં છું. પણ તોય ચિંકેર એમાં એવું છે ને, હે લેવા જઉં છું. બિલાડી બિલાડી નહીં તો હગુ મારા બાપાએ ગોઈતું છે. આહા છોડી દો દાસ. મારા જેનો એટી કેટી થઈને રખડે હોય. લુગડા હારા, બૂટ હારા, પણ તારો કલર એક નથી હારો. કલરમાં એવું છે ને, કપની કલર છે. જાતો જા મઢે પૈકી લાગતા. હારા આશીર્વાદ આપજો હો પાછા. હા મારો દીકરો તું જઈશ ને તરત તને છોડી ગમે લઈશ જા બસ. નકર અત્યારે હારું બોલે ને દિલમાં લાખે દરજ. ના એવા અમે માણા નથી હો. હાલ વેચી થા ભાઈ. મારે જેનું આ કાળિયો હગું જોવા જાય છે. લાય મારા છોકરાને જઈને કહું. ડોહો ક્યાંથી ને વશમાં મળી ગયો, મોડું થઈ ગયું, ગાંગા પૈગે લાગતો ને છોડી જોવા જવાનું છે. માથે દી આવી ગયો તોય છોકરો હજી હૂતો હે. એ ખોડા ઓએ ઊભો થા, તારું કામ છે. પણ મેં ભેંસ દોઈ લેખી છે. ભેંસનું કામ નથી, તારું કામ છે. એક વાત લઈને હું આવ્યો હું. શું હે બોલો? ઓલો વિકુડો નો રહ્યો, હા એને કાળિયો રહ્યો ને, હા એનું હગું જોવા જાય હે. હગું? હા પણ બાબા એ તો મારા કરતા નાનો છે. તો પછી મારું છે હગું ગોઠવું કે? તું કાંઈ કામ ધંધો કરીશ ને તારું હગું કરાવું? એ મહિને કેવડું કામ કરે હે. પણ બાબા બે લારી ઈંધરત કાપી દીધા હતા. આઈ થિંક જેટલું પછી કામ કરવું હોય. ઓહો 2 લારી ઇન્દ્રા કાપ્યા એમાં આખા ગામમાં કે છે. મારા જેનો પણ કઈ કામ ધંધો કર મારો દીકરો, પછી હું તારા મામાને વાત કરીશ. પેલા મારું ચેક હગું કરું, કામ કરીશ પછી બે માણા. ઓહો એમ કોઈ છોડી દઈ દેતા હશે. હાલ સામે વાળા પૂછે કે છોકરો શું કામ કરે, મારે એમ કેવું કે લાકડા કાપે હે. ઈંધરા કાપે 5000 નો ફેરો હે. ઓલો કાળિયો રહ્યો તારા કરતા કાળિયો હે અને નાન ચકડો હે. બાબા એ કાળી જય જાય મઢે ગયો હે પગે લાગવા. બટા અત્યારે જ મને સામો મળ્યો. તમે સાંભળો હું ગામમાં આઠ માથું. હા તે વાંધો નહીં, પણ ગાય ગા પાછો આવજો હો. અરે જઈયો પાછો હું. અને તાર ગાંઠિયા ને ટોસ કે એવું કઈ ખાવાનું હોય ને તો લઈને આવજે. ના એવું આજથી બાંધ. હા તે વાંધો નહીં.
છોકરો રહ્યો અહીંયા આટો મારવા ગયો છે ને ગામમાં તો હું એક શાહ બનાવી નાખું હમણાં પાછો ખારો થાય છે. કાળીએ ગયો છોડી દો એના કરતાં મોટો હું હો તો પેલા મારે ન જોવા જવાના પણ કાંઈ વાંધો નહીં તે થઈને તો મળી ગયો ને બૂટ કે સબલા ઉપાડ લો ભલે જે થવું થાય. હલો કેટલાક ભેગો કાંઈ ગાય નહીં મોઢે વેટે બેઠો. હા તે હાલ કાંઈ વાળીએ જાય વ્યાજ એ કાળું મઢમાં પીકે લાગવા ગયો લાવીને બૂટ ઉપાડ લો હું જઉં રેઠો સપલા પહેરીને છોડી દોવા જાય છે. અય કેમ બૂટ લઈને ઉપડ્યો? કાંઈ નહીં એ તો સાંજે પીકે લાગવા આવ્યો ને તે બૂટ ભૂલી ગયો તો બૂટ લેવા આવ્યો હતો. હા તે સારું ભાઈ. હઈ હા તું આ ક્યારનો બેઠો હું જ આવ્યો છો. તે મેં આ બૂટ કાઢ્યા તા બૂટ કોણ લઈ ગયું મારા તું લઈ ગયો નથી ને ના મારે જાનું હજી હું પૈસા લાગી ગયો એટલી વારમાં કોઈ બૂટ ઉપાડીને વહી ગયું કેવા કલર ના હતા? વ્હાઈટ કલર ના હતા એ તો ઓલો બોખાબાનો છોકરો ખોડો લઈ ગયો. ખોડ્યું હા મારા દીકરાનો ઈ મારા બૂટ કેમ લઈ ગયો છે હું છોડી જવા જો એને હાખ્યું નહીં થયું હોય કઈ વાંધો નહીં હું ઘીરિયા જાઉં મારા બાપાને લઈને એને ઘીરિયા જાવું પેલા પાણી ભરી લઉં. જો મારે કાળું જોવા જવાનું તો મારે કાળું થઈ જાય ને તો સારું. મારે ને મારા ડોસીને માથેથી કામ હાથું પડી જાય પછી ભલે એને વહુ અહીંયા ઘરે રહીને કામ કરતી હોય કાળું વહુ. આવતી રહ્યો ભેગે લાગી પૈસા લાગ્યું પણ અપસકન થયા ચીના અપચકન કરીને આવ્યો. મઠ માંથી પૈસા લાગીને બહાર આવ્યો તો મારા બૂટ જ કોણ લઈ ગયું બૂટ લઈ ગયો? હા ઈ પાછું કોણ ખબર છે કોણ? બોગલાનું છોકરું છે ને ખોડું રહ્યું ને હા આ ઈ એ હું લે તાર બૂટ લઈ ગયો? શી ખબર મને શું ખબર બાપા તે એના બૂટ લઈ ચાલે તને ક્યારે? ના બાપા હું ના કોઈ દી બાય જોઈ નથી મને કઈ ખબર એ નથી હાલ તો બોગા ડોવા આગળ જવું છે. જાવું જ છે જ તે ને હા હાલ. ઉઠીને તરત ગામમાં રખડવા વહી ગયો ખબર ન પડે કે આ ચા પીને આપણે ઘરનું કામ કરવાનું હોય હામુને જોવું સાનો માનો ચા પી લે હાલ મારા જેનો લે નાના નાનપણે ડોરા કાતરા આપણી હામું શું બોગા ભાઈ રાયડું લાખે? આહા. છોકરો મારા જેનો લે અત્યારમાં જગાડ્યો જગાડીને તરત ગામમાં આટો મારવા વહી ગયો એ ગામમાં આટો મારવો હોય ગયો હે. અને કાળું તું જ મારો દીકરો હગું જોવા નથી જવાનો ગામમાં આડુડિયા બહુ છે ને આડોડિયા હે હા મારો દીકરો મને નામ દઈને ઊભો કાપી નાખું કોણ તારી હારી એવી આડોડી કરે છે સારું અમુક નો વિસ્તા હોય ને ઓહો કયા એવા છે તું નામ દે ને તમારામાં જ છે અમારામાં વળી એવું કોણ છે હા એ એક છોકરો ઓય ઓય બોગા ભાઈ બધાને ઓલા એવા હોય જ તે એક હા, બે. એક બે તો હોય જ. પણ તમે ગોળ ગોળ બે બાપ દીકરો નો વાત કરો નામ દો તો કઈક ખબર પડે પણ બોગા ભાઈ તાર છોકરે મારા છોકરાને બૂટ લઈ ગયો. ઓહો જાગીને તરત બહાર ગયો તો એ વાત સાચી છે હો આ છોકરા સા બસ પીજે પેલા આયા તો છોકરો મોઢે પૈકે લાગવા ગયો ને તો હું છુપાઈ લીધા. હે હા તમને ખાસ ખબર મારા છોકરા જ બૂટ લીધા હા ખબર જ હોય ને. ઓલા મેહું જાય કીધું રમેશભાઈ ના છોકરાએ હે એવું છે હા હાય આયા હાલ એમ કહું છું ને કે હમણાં ઊભો થઈને નીંદરા ધોક આવીશ હમણાં જોવું હોય કેવો કે હે બોગો ભાઈ ઈ હા. છોકરાને કેવું ભો કાપી લખું. શું હે બાપા? આ બે વાત કહું હા કાળું કાળું બૂટ તે સોયરા હે મારા બાપના બાપા મેં નથી બૂટ સોયા. હામ નો ખાતું લેવા દે વગરના પેલા રાય પાકું કરવા દે ભાઈ વચમાં નો બોલ ને માથામાં મૂકીશ ફાળો આ પાકું કહી લો પછી મારા પાકું કરવું છે તારી થાવા વાળી વહુના હમ ખાતો તે બૂટ નો સોયરા હોય તો બાપા બૂટ તો સોયા. મારો દીકરો એવા કામ ન કરાય તું કોકનું એવું ખોટું વિચારેશ ને એટલે તારું ચાય નથી થતું પણ બાપા મારા પાસે બૂટ જ નતા. ઓહો બૂટ જ નતા મને નો કેવાય હું નવા લઈ દે આ બે બાપ દીકરા વાત કરી હું જવાબ આવ્યો મારો દીકરો બૂટ ઈ લઈને આવ્યો છે હા એ કીધું એ સાચી વાત છે નકર હું માતા મૂકવાનો હતો ઉલટી કરાવતા હે ને મારા ઘીરે બૂટ લાવત તમે એ ના માતાજી નો મુકાય નાની એવડી વસ્તુ મુકાય માતાજી થોડા વાયા મુકાય બોગા ભાઈ નાની એવડી થોડી વસ્તુ હે તાર છોકરો મારા છોકરાને 2600 રૂપિયા બૂટ ચોરીને આવતો રહ્યો પૂછીને.
હું કાંઈ તમારું થોડું લાખ રૂપિયાનું છોકરાએ સોર્યું તો એ ખાડા જ સોર્યા હતા એમાં થોડા માતાજી મૂકવાના હોય. માતાજી મૂકવા પડે કાલ ઘીરે આવીને ને બધું વસ્તુ છે તો અમારે શું કરવાનું? હા બૂટ દઈ દે ને મારો દીકરો આ માતાજી મૂકશે ને તો બે બાપ દીકરોને ઝાડા કરાય લાગશે. ઝાડા ને ઉલટી હોય તી થાય લોહીની. એ માણિયા તારા દાંત પાડે કંઈક સારું બોલ, મારે હજી જીવવાનું છે. છોકરાને કંઈક સારું શીખવાડાય. પણ મેં જાય એવું સોરવાનું થોડું હું શીખડાવતો હોય છે. ગોગાભાઈ તું નાનો હતો તાર તું સોરતો હતો એટલે તાર છોકરો સોરે છે. આમણે મેં તમને બજારમાં કીધું ને ઈ જ મારી મોટી ભૂલ. હવે એવું થોડું હોય કાંઈ. અલે તારા બુટ હાલ ઘર બહાર નીકળ્યા જા. હાલ વેતી નો થા. મેરે દાકરાના લે 600 રૂપિયાની બૂટ ઈમણામ લઈને આવતા રે બાપુ. હા આ ભાઈ વેતી ના થાવ ને બે બાપ દીકરો બબડો હોતે. વેચીને ચાજ થાય. આ તો મારા છોકરાની ભૂલ હતી ને તમે બે બાપ દીકરો માર ખાઈને જાવ હો. એ મોટા અવાજે નો બોલો મારા બાપ સામું. હા સાની માની વેતી નો થા હાલ. એટલે કાઢું તું મારમાં આવો ને સર્વિસ થઈ છે. તે મારે નો બૂટ છોડીને આવતી રહ્યો કોકના છોકરાના. તો નો કહેવાય મારો પપ્પા ના. શું તાર બાપાને કીધું? તાર બાપુ હમું અમને કીધું કે ઊભો કાપી નાખું છોકરાને. હા એટલે તું બોલ મને, તારો વાંક છે. આવો બાપા. હાલ આ હાલ તો તું આન. આવા સોરવાન ધંધા ક્યાં તું ના શીખી ગયો એટલે બાપા હું સોરવા નતો ગયો. તો? એ છોડી જોવા જતો ને મને નથી સારું લાગતું. ઓહો મારો દીકરો આવી બળતરા ન કરાય. તું કોક ઉપર એવી બળતરા કરીને એટલે તારું જ જાય નહીં થાય. પણ બાપા એ મારા કરતા નાનો ને ઈ છોડી જોવા જાય. એવું ન હોય. આ તો ભાગ હોય એના વહેલા થઈ જાય એવું થોડું છે. હાલ જા સાનો માનો ચા પી લે અને ઘરનું કામ ઘણું બાકી છે. હાલો ઇન્દ્રુ. હાલાય છોકરો પણ ઉપાડો લઈ ગયો હે ગામમાં જીની તેની વસ્તુ ચોરીને આવતો રે કાંઈ ને બૂટમાં હાથ લાગ્યો